માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। તો જો મિત્રો, આ છે દૂધીનું ખેતર અને મેં છે ને અત્યારે દવા છોટી। આ દૂધી મેં છે ને રોગ આવ્યો તો થોડોક જ્યાં પોંદા છે ને એ પોંદા પેલું એ થઈ જતું હતું, શું આમ ખરાબ થઈ જતા હતા, તો એની દવા મારી। પછી હાથ પગ ધોઈને પછી મૂકું હવે વિડીયો બનાવો। આ છે આપણા ઘરનું આંગણું કહેવાય। મારી મમ્મી હા જો આ બેઠી છે ને મમ્મી હું તો બેહી રહ્યો છું કાલે ચમ ખાલી કશું કોમ નહીં ત્યાં બેહી રહી। મમ્મી શું બનાવ્યું? એ બનાવી ઢોકરી બનાવીને બેહી રહી। દાળ ઢોકરી? હે તો મિત્રો મમ્મીએ મારી દાળ ઢોકરી બનાવી દીધી। ચલો બતાવું પેલા, પછી આપણે મમ્મી જોડે વાતો કરીએ, બરાબર? તો જો છે ને મમ્મીએ મારી મસ્ત દાળ ઢોકરી બનાવી છે। હવે હું મમ્મી બે ખાઈ લઈએ। મમ્મી રાજસ્થાનની દાળ ઢોકરી કહેવાય? મને ખબર નહીં, રાજસ્થાન ને કહેવાય। મારી મમ્મીએ મસ્ત દાળ ઢોકરી બનાવી। મમ્મી તને દાળ ઢોકરી ચમ નહીં વાપરી તા? મને ખાધા નહીં ખાય, હું પેલા પપ્પા હતા બનાવતી હતી લાઈ મકાત તો દાળ મેલો ને પછી આટલો લોટ બોધીને તો મિત્રો મમ્મી એકલી દાળ ઢોકરી નહીં બનાવી, હું હતો અહીં ઘરે જ હતો, મમ્મી કે દાળ ઢોકરી બનાવીએ, મૂકું આ દાળ ઢોકરી બનાવે। મેં કમ્પ્લીટ બધું વઘાર કરી આલે, દાળ બાર કમ્પ્લીટ કરી આલી, પછી રોટલી પણ કાપીને નાખી, અને પછી મને ફોન આવ્યો ને કે રાહુલ દવા ચોંટવાની છે દૂધી, પછી હું ગયો દવા ચોંટવા। તો લગીન મમ્મીએ બધું કમ્પ્લીટ કરી દીધું ને મમ્મી? ખાલી મેં તો રોટલી બનાવી અને દાળ વઘારી, બીજું બધું માં રાહુલે કર્યું। હવે મિત્રો એ બધું શૂટિંગ કરવાનો જ હતો, પણ છે ને અહીં બાજુમાં લગન છે ને તો ડીજે બહુ વાગતું હતું, તો એ ડીજે નો અવાજ વધારે વિડીયોમાં આવી જાય ને એટલા માટે પછી મેં એ શૂટિંગ ના કર્યું। અને પછી મારે કોમે જવાનું થયું થોડુંક, એટલે પછી પાછો કોમે કર્યું, અને આવો પાછો ઘેર આવીને બેસી ગયો મમ્મી જોડે ને મમ્મી? રાહુલ ભાઈ બધું ખાવું હોય એ ઈચ્છા પૂરી કરે ને મમ્મી બધા સબસ્ક્રાઇબ મિત્રો તને સંભાળતા હોય છે, હું રાતે લાવ્યો થયો ને ત્યારે મમ્મી શું કરે છે? મમ્મી ને જય માતાજી। બધાને મારી પર બહુ માયા છે, બહુ માયા? હા, મારા કાકા છે ને મારા પોતાના પરિવાર છે, હું એટલું સમજુ છું। મમ્મી આજે લાવ્યો થઈશ ને તો એ તને કહીશ? હા, મારા પોતાના પરિવાર છે, મારા મને એટલી મારી ઉપર પ્રેમ છે નહીં મમ્મી? આપણે એક વર્ષ પહેલા કેવું હતું? હા નહીં, બહુ દુઃખ હતું મારું બેન। અત્યારે તને કે કોણ કોણ જોતું હશે? મને તો સારી દુનિયા જોવા હે, ગુજરાત ની બહાર જોવા હે, મને કેટલો આનંદ આવે, બહુ આનંદ હે। સૂર્યપ્રકાશ આપવા પડ્યા હે મોઢા ઉપર। મારા ભગવાન અને માતા હે, તે મને બધે આનંદ કરાયો। કોને કરાયો? મારા ભગવાન કૃષ્ણ કનૈયા। આ બધા સબસ્ક્રાઇબ મિત્ર આપણને ઓળખતા હતા, વિદેશ લાગીને આપણી વિડીયો પોસ્ટતી થાય, એ બધું ભગવાનની કળા કહેવાય। ભગવાન ને મારી માતાજી અને મારો છોકરો નહીં, બહુ જ ખુશી થાય ને? મને બહુ આનંદ થયો। ભગવાને મને ચોખ્ખો મને છોકરો કેવું ભગવાને આવ્યો હે, મારી ઉપર કેટલો બધો પ્રેમ હે, મને એટલું દુઃખ નહીં પડવા દેતો। તો મિત્રો એક વર્ષ પહેલાની વિડીયો પણ હમણાં વાયરલ થાય છે, ઘણા સબસ્ક્રાઇબ મિત્રો અંદર કોમેન્ટ કરે છે, જે પેલો એક સમોસા વાળો કઈક વિડીયો હતો, એક શોર્ટ વિડીયો હશે, પછી એક મરચું ને રોટલો એવું પછી આમ ફાસમ ફાસ ખાતો હતો, એવો કઈક મેં નતો મમ્મી મેં એક વિડીયો બનાવ્યો, એક શોર્ટ વિડીયો, એ 2 વર્ષ પહેલાનો મિત્રો, જે તીખું લાઈ મરચું મળી લીધું હતું અને રોટલો હોય કે ખબર નહીં શું હોય, કશું ખાતો તો આમ ફટાફટ ખાતો હતો। એ બધા વિડીયો હજુ હવે વાયરલ થાય, પણ એ બધી ચેનલો કઈ ગુમ થઈ ગઈ, કેમ કે પેલા બહુ બનાવતો હતો, બધું જાત જાતનું બનાવતો હતો, પણ મારો દુઃખ નતો બતાવતો।
અને આ દુઃખ બતાવ્યું. આ દુઃખ બતાવ્યું ને તારે ભગવાનની મહેરબાની થઈ. ભગવાને કહ્યું કે દુઃખ તારું બતાવી દે. આ દુઃખ બતાવ્યું તો મને સબકાવે મિત્રો ને મારી પર બહુ આનંદ અને મને એમની પર બહુ આનંદ. હે તો હું તો કહું માતાજી ભગવાનને અરજા કરું કે મારો આશીર્વાદ બધાને છે. હા હા બધાએ મને આગળ કર્યું મને મારા અને હજુ સપોર્ટ જો આવો કરતા હતા એવો ને એવો સપોર્ટ કરજો. હજુ તો મિત્ર તમે સાચું નહીં માનો, હજુ તો મમ્મી હું 4 ધામની યાત્રા જયારે કરવા લઈ જઈશ ને ત્યારે બહુ મમ્મીને આનંદ થશે નહીં મમ્મી? મને તો પણ હું તો એટલું જ બેટા સમજો હે ને આ બધી મારી ઠાઠો કરો હે એ જ મારી જાત્રા. પણ આ જ મારી જાત્રા મને એમ નહીં, થોડું ઘણું તને એવું લાગે ને? હા લાગે પણ આ જે મારી બહુ ઠાઠો કરાવો ને એ મન છે કાશી દ્વારકા સુધીનું મને આ જાત્રા. હા મને એટલો આનંદ આવ્યો. સારું ચલો મિત્ર, બહુ વાતો કરી મમ્મી જોડે, હવે અમે ખાઈ લઈએ. હું તો આજથી ખાઉં પણ તને ઊંઘ નહીં લાગે. તો ચાલો મિત્ર જમવા. મમ્મીએ મસ્ત દાળ ઢોકળી બનાવી જો ને મમ્મી, ચાલશે હું તો પણ પણ લાવજો. હાથથી નહીં ખાવું કેમ કે મિત્ર દવા છોડી ને હમણાં એટલે હાથ ધોયા તો ખરા હારી પેટના મસ્ત, પણ ધોઈ હવે ચમચી ખાઈએ સારું. એટલે તને પેલા પાણી આલું બરાબર. મિત્રો એ તો સેવા કરવા ભગવાન ના ઘેર થી આવ્યા છે, મમ્મી ને પેટે અવતાર લીધો. ચાલો મિત્ર જમવા ઓલમાં રાહુલ જો બે દાળ ઢોકળી જમી. ચાલો જમવા વેલકમ. અને આજનો વિડીયો આવો હતો, કોમેન્ટમાં જરૂર કહેજો કેવો લાગ્યો આજનો વિડીયો. જય માતાજી. મળીશું પછી નેક્સ્ટ વિડીયોમાં. મારા મિત્રોને જય માતાજી. બધાને જય માતાજી.